નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એટેનોલોલ અગાઉના લેક્ચરમાં આપણે આઇબુપ્રોફેન ડ્રગ વિશે જોઈ ગયા. અત્યારના નેક્સ્ટ લેક્ચરમાં આપણે એટેનોલોલ ડ્રગ વિશે જોઈશું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એટેનોલોલ વિશે વાત કરતા પહેલાં તેના સ્ટ્રક્ચર છે તે જોઈએ. તો સ્ટ્રક્ચરની વાત કરીએ તો બેન્ઝીન રિંગની જોડે ઇથેનામાઇડ ગ્રુપ છે તે જોવા મળે છે. NH2C ડબલ બોન્ડ O એમાઇડ ગ્રુપ છે તે આપણને જોવા મળે છે. જ્યારે બેન્ઝીન રિંગની જોડે એમાઇડ ગ્રુપ એન્ડ નેક્સ્ટ ઓક્સિજન OH હાઇડ્રોક્સિલ ગ્રુપ મિથાઇલ ગ્રુપ. આવી રીતના આપણને સ્ટ્રક્ચર છે તે એટેનોલોલ છે તેનું જોવા મળે છે. તો આ તો એનું કોમન નેમ થયું કે ડ્રગને આપણે એટેનોલોલ છે તે કહીએ છીએ. હવે આપણે આનું આયુપેક નેમ જોઈએ તો આયુપેક નેમની આપણે વાત કરીએ તો અહીંયા નોમેનક્લેચર જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ ફિનાઇલ રિંગ છે તો ફિનાઇલ રિંગમાં જોઈએ તો ફર્સ્ટ અહીંયાથી નોમેનક્લેચર કરીએ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એન્ડ ફોર્થ પોઝિશન ઉપર આપણને અલગ અલગ ફંક્શનલ વાળી એલિફેટિક ચેઇન છે તે જોવા મળે છે. તો આને આપણે ડેશ આપીએ કારણ કે અહીંયાથી નોમેનક્લેચર પણ જોઈશું. તો 1 ડેશ, 2 ડેશ, 3 ડેશ એન્ડ 4 ડેશ. તો 4 ડેશ પોઝિશન ઉપર તમને ઓક્ઝી ગ્રુપ છે તે જોવા મળે છે. તો અહીંયાથી હવે આપણે જોઈએ તો ઓક્ઝી, તો અહીંયાથી આપણે કાર્બન નંબર કેલ્ક્યુલેટ કરીએ છીએ. 1 અહીંયા ડબલ ડેશ આપીએ, સેકન્ડ પોઝિશન ડબલ ડેશ, અહીંયા સેકન્ડ પોઝિશન ઉપર એટલે કે સેકન્ડ કાર્બન ઉપર આપણને હાઇડ્રોક્સિલ ગ્રુપ છે તે જોવા મળે છે. એન્ડ થર્ડ 3 ડેશ, તો 3 ડેશ ઉપર આપણે જોઈએ તો અહીંયા એમાઇન અને 3 મિથાઇલ ગ્રુપ છે તે જોવા મળે છે. તો આને ડબલ ડેશ, તો અહીંયાથી ફર્ધર આપણે જોઈએ તો એમાઇન પછી પણ આપણને મિથાઇલ ગ્રુપ છે તે જોવા મળે છે. તો અહીંયા આપણે 1 ટ્રિપલ ડેશ છે એવું આપી શકીએ નેમ. તો હવે આપણે આયુપેક નેમ જોઈએ તો ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ એન્ડ ફોર્થ ડેશ પોઝિશન ઉપર આપણને ઓક્ઝી ગ્રુપ છે તે જોવા મળે છે. તો ફોર્થ ડેશ એન્ડ 1, 2 સેકન્ડ પોઝિશન એટલે કે સેકન્ડ પોઝિશન ઉપર આપણને હાઇડ્રોક્સિલ ગ્રુપ છે તે જોવા મળે છે. તો સેકન્ડ પોઝિશન ઉપર 2 ડબલ ડેશ હાઇડ્રોક્સી, સેકન્ડ પોઝિશન ઉપર 2 ડબલ ડેશ હાઇડ્રોક્સી ગ્રુપ છે તે આપણને જોવા મળે છે. એન્ડ ફર્ધર હવે આપણે થર્ડ પોઝિશન જોઈએ તો 3 ડબલ ડેશ, તો 3 ડબલ ડેશની અંદર આપણે જોઈએ તો 1 ટ્રિપલ ડેશની અંદર આપણને 2 મિથાઇલ ગ્રુપ છે તે જોવા મળે છે. અથવા એમ કહી શકીએ કે અહીંયા આપણને મિથાઇલ ગ્રુપ છે તે આ ઇથાઇલ જોડે જોડાયેલું જોવા મળે છે. તો એના માટે આપણે કહી શકીએ 3 ડબલ ડેશ 1 ટ્રિપલ ડેશ મિથાઇલ ઇથાઇલ એન્ડ ફંક્શનલ ગ્રુપ કયું છે આપણને એમાઇન ગ્રુપ છે તે જોવા મળે છે. ઇથાઇલ એમિનો થર્ડ પોઝિશન, થર્ડ ડબલ ડેશ પોઝિશન ઉપર એની 1 ટ્રિપલ ડેશ પોઝિશનમાં આપણને મિથાઇલ ગ્રુપ છે તે જોવા મળે છે. અને અહીંયા કાર્બન અને આ કાર્બન આપણને ઇથાઇલ ગ્રુપ છે તે જોવા મળે છે. તો આપણે એવું કહી શકીએ 1 ટ્રિપલ ડેશ મિથાઇલ ઇથાઇલ એમિનો. એન્ડ નેક્સ્ટ જોઈએ તો હવે કોની આપણે નોમેનક્લેચર બાકી રહે છે અહીંયાના ઓક્સિજનનું. તો ઓક્સિજનમાં જોઈએ તો 1, 2 એન્ડ 3 3 કાર્બન જોડે ઓક્સિજન જોડાયેલો છે એટલે એમિનો પ્રોપોક્સી ગ્રુપ, પ્રોપોક્સી. એન્ડ નેક્સ્ટ આવશે ફિનાઇલ. એન્ડ આ ફંક્શનલ ગ્રુપ આપણે જોઈએ તો એમાઇડ છે પણ એની અંદર CH3CH2 એટલે કે ઇથેલ ગ્રુપ છે તો ઇથેનેમાઇડ આપણે કહીશું. તો
કોમન નેમ આપણે એટેનોલોલ કહીએ છીએ, પણ એનો આયુપેક નેમ જોઈએ તો એનું આપણે શું કહી શકીએ છીએ? 4th પોઝિશન ઉપર અહીંયા ઓક્ઝી ગ્રુપ તમને જોવા મળે છે. તો 2 હાઇડ્રોક્સી 3rd પોઝિશન ઉપર એમાઇન વિથ મિથાઇલ ગ્રુપ છે, એટલે 3rd, 1st મિથાઇલ ઇથાઇલ એમિનો પ્રોપોક્સી એન્ડ ફિનાઇલ ઇથેનેમાઇડ આપણને જોવા મળે છે. તો આ હતું એનું આઈયુપીએસી નેમ. હવે આપણે વાત કરીએ એના ફંક્શનની અથવા એના યુઝની, કે કેવી રીતના આપણે એટેનોલોલનો યુઝ છે તે કરી શકીએ છીએ. તો એટેનોલોલ છે તે મેઇનલી HB હાઈ બીપી હાઈ બ્લડ પ્રેશર માટે આપણે યુઝ કરી શકીએ છીએ, કે હાઈ બ્લડ પ્રેશરને આપણે કંટ્રોલ કરવા માટે એટેનોલોલ ડ્રગનો યુઝ છે તે આપણે કરીએ છીએ. તો હવે આપણે એટેનોલોલની સિન્થેસિસ વિશે જોઈશું. સિન્થેસિસ ઓફ એટેનોલોલ. તો એટેનોલોલની આપણે સિન્થેસિસ જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ એટેનોલોલ સિન્થેસિસ કરવા માટે મેની સ્ટેપ છે તે આપણને જોવા મળે છે. તો સિન્થેસિસ ઓફ એટેનોલોલ. વન, 2, 3, 4th પોઝિશન ઉપર આપણને હાઇડ્રોક્સિલ ગ્રુપ છે તે જોવા મળે છે. 4th પોઝિશન ઉપર આપણને હાઇડ્રોક્સિલ ગ્રુપ છે તે જોવા મળે છે. તો આનું આપણે નોમેનક્લેચર જોઈએ. આ આપણે ફર્સ્ટ રિએક્ટન્ટ જનરેશન ઓફ એટેનોલ માટે ફર્સ્ટ રિએક્ટન્ટ તરીકે આપણે આનો ઉપયોગ છે તે કરીએ છીએ. તો આનું નોમેનક્લેચર કરીએ તો 4th પોઝિશન ઉપર આપણને હાઇડ્રોક્સી ગ્રુપ જોવા મળે છે. 4th હાઇડ્રોક્સી ફિનાઇલ રિંગ. આપણને લોકોને ખ્યાલ છે એમિનો એસિડ, તો ફર્સ્ટ એમિનો એસિડ છે તે ગ્લાયસિન છે. તો આ સ્ટ્રક્ચર આપણને ગ્લાયસિનનું છે તે આપેલું છે, તો ફિનાઇલ ગ્લાયસિન. તો એઝ અ ફર્સ્ટ રિએક્ટન્ટ તરીકે આપણે 4 હાઇડ્રોક્સી ફિનાઇલ ગ્લાયસિન છે તેનો યુઝ છે તે કરીશું. જ્યારે 4 હાઇડ્રોક્સી ફિનાઇલ ગ્લાયસિન છે તેની આપણે રિએક્શન NaCN હારે કરીશું વિથ પ્રેઝન્સ ઓફ NaOH 130 ડિગ્રી ટેમ્પરેચર આપણે છે તે પ્રોવાઈડ કરીશું. જ્યારે 4 હાઇડ્રોક્સી ફિનાઇલ ગ્લાયસિનની રિએક્શન આપણે NaCN હારે કરીએ છીએ પ્રેઝન્સ ઓફ NaOH અને 130 ડિગ્રી છે તે આપણે ટેમ્પરેચર પ્રોવાઈડ છે તે કરીશું. જ્યારે આ રિએક્શન આપણે કરીએ છીએ ત્યારે આપણે ફર્સ્ટ ઓફ ઓલ તેનાથી પ્રોડક્ટ શું મળે છે તે જોઈએ. અહીંયા 4th પોઝિશન ઉપર આપણને હાઇડ્રોક્સિલ ગ્રુપ છે તે જોવા મળે છે. હવે અહીંયા જોઈએ તો આ CH2 ગ્રુપ હશે, એની જોડે CN, NaCN હારે આપણે રિએક્શન આપીએ છીએ એટલે અહીંયા આપણને CN છે તે બાઇન્ડ થતું જોવા મળે છે. આનું આપણે નોમેનક્લેચર કરો તો 4 હાઇડ્રોક્સી અને આપણે જ્યારે બેન્ઝીન રિંગ CH2 ગ્રુપ જોડાયેલું છે તેને આપણે બેન્ઝાઇલ સાયનાઇડ છે તે કહીશું. હવે આપણે રિએક્શનની અંદર જોઈએ તો જ્યારે 4 હાઇડ્રોક્સી ફિનાઇલ ગ્લાયસિન છે એની NaCN હારે રિએક્શન થતી જોવા મળે છે ત્યારે CN છે તે અહીંયા COOHની જગ્યાએ પોતે બાઇન્ડ થતું જોવા મળે છે. તો અહીંયા આપણે બાય પ્રોડક્ટ જોઈએ તો સોડિયમ છે તે NH2 હારે બાઇન્ડ થઈને આપણને સોડામાઇડ છે તે આપે છે. અને નેક્સ્ટ જોઈએ તો CO2 પોતે CO2 છે તે કાર્બન ડાયોક્સાઇડ છે તે રિમૂવ થતું જોવા મળે છે. તો આ આપણી એટેનોલોલની સિન્થેસિસનું ફર્સ્ટ સ્ટેપ છે કે 4 હાઇડ્રોક્સી ફિનાઇલ ગ્લાયસિનની તમે NaCN પ્રેઝન્સ ઓફ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એને 130 ડિગ્રી જ્યારે તમે ટેમ્પરેચર પ્રોવાઈડ કરો છો ત્યારે આપણને 4 હાઇડ્રોક્સી બેન્ઝાઇલ સાયનાઇડ છે તે પ્રોડક્ટ મળે છે. અને NH2 એટલે કે સોડામાઇડ એન્ડ COO
એટલે કે કાર્બન ડાયોક્સાઇડ છે એઝ અ બાય પ્રોડક્ટ છે તે રિમૂવ થતું જોવા મળે છે. અને અહીંયાનો હાઇડ્રોજન છે તે અહીંયા CH2 છે તે બનાવે છે, કારણ કે અહીંયા આપણને કાર્બન અને હાઇડ્રોજન જ જોવા મળે છે. તો હાઇડ્રોજન છે તે CH2 છે તે અહીંયા બનાવે છે. તો આવી રીતના આપણને 4 હાઇડ્રોક્સી બેન્ઝાઇલ સાયનાઇડ છે તે જોવા મળે છે. હવે 4 હાઇડ્રોક્સી બેન્ઝાઇલ સાયનાઇડ છે તેનું આપણે હાઇડ્રોલિસિસ કરીશું. હાઇડ્રોલાઇસિસ. તો બેન્ઝાઇલ સાયનાઇડનું તમે જ્યારે હાઇડ્રોલિસિસ કરો છો તો આ H2O ની અંદર આપણને લોકોને ખ્યાલ છે H+ એન્ડ OH- છે તે આપણને જોવા મળે છે. તો આપણે H+ અને OH- જોવા મળે છે તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે CN ગ્રુપ છે એની જગ્યાએ છે એમાઇડ ગ્રુપ છે તે જનરેટ થતું જોવા મળે છે. તો એની આપણે પ્રોડક્ટ જોઈએ. ફોર્થ પોઝિશન ઉપર OH ગ્રુપ, અને અહીંયા આપણે વાત કરીએ CH2 ગ્રુપ છે તે એઝ યુઝ્યુઅલ આપણને જોવા મળે છે. અને અહીંયા આપણને કાર્બન જોડે ડબલ બોન્ડ છે, એટલે કે હાઇડ્રોલિસિસની પ્રોસિજરથી આપણને 4 હાઇડ્રોક્સી બેન્ઝાઇલ એસિટામાઇડ જ્યારે આપણે રિએક્શન કરીએ છીએ ત્યારે 4 હાઇડ્રોક્સી બેન્ઝાઇલ સાયનાઇડની તમે જ્યારે હાઇડ્રોલિસિસ કરાવો છો ત્યારે હાઇડ્રોલિસિસ દ્વારા સાયનાઇડ ગ્રુપ છે તે એમાઇડ ગ્રુપમાં કન્વર્ટ થતું જોવા મળે છે. હવે જ્યારે આપણને 4 હાઇડ્રોક્સી બેન્ઝાઇલ એસિટામાઇડ મળે છે તેની રિએક્શન એપીક્લોરોહાઇડ્રીન જ્યારે ઇપોક્સાઇડ, એટલે કે આને આપણે ઇપોક્સાઇડ કહીએ છીએ, જ્યારે ઇપોક્સાઇડની જોડે ક્લોરીન ગ્રુપ છે તે બાઇન્ડ થયેલું હોય છે તેને એપીક્લોરોહાઇડ્રીન છે તે કહીશું. એટલે કે 4 હાઇડ્રોક્સી બેન્ઝાઇલ એસિટામાઇડની રિએક્શન એપીક્લોરોહાઇડ્રીન જોડે વિથ પ્રેઝન્સ ઓફ પીપિરિડીન, આ રિએક્શન આપણે પીપિરિડીનની હાજરીમાં જ્યારે થતી જોવા મળે છે ત્યારે આપણને એઝ અ પ્રોડક્ટ શું મળે છે તે જોઈએ. અહીંયા એમાઇડ ગ્રુપ છે અને અહીંયાનો હાઇડ્રોજન છે, અહીંયા આપણને OH ગ્રુપ જોવા મળે છે. તો હાઇડ્રોજન છે તે અહીંયાનો ક્લોરીન લઈને -HCl છે તે રિમૂવ કરે છે, અને અહીંયા એપીક્લોરોહાઇડ્રીન ગ્રુપ છે તે અહીંયા ઓક્સિજન જોડે પોતે બાઇન્ડ થતું જોવા મળે છે. તો આપણે જોઈએ તો આવી રીતના છે તે આપણને પ્રોડક્ટ જોવા મળે છે. હવે આનું આપણે નોમેનક્લેચર કરીએ તો અહીંયાથી આપણે એમાઇડ ગ્રુપથી જો નોમેનક્લેચર જોઈએ તો સેકન્ડ પોઝિશન ઉપર આપણને ફિનાઇલ ગ્રુપ એન્ડ એપીક્લોરો ગ્રુપ છે તે જોવા મળે છે. તો હવે એનું તમે નોમેનક્લેચર કરો તો સેકન્ડ પોઝિશન ઉપર એની 1, 2, 3 અને 4th પોઝિશન ઉપર આપણને ઓક્ઝી ગ્રુપ છે તે જોવા મળે છે. તો અહીંયાની 4th પોઝિશન ફિનાઇલની, અને એની અંદર પણ જોઈએ તો 1, 2 સેકન્ડ પોઝિશન ઉપર આપણને ઇપોક્સી રિંગ જોવા મળે છે. તો ઇપોક્સીને આપણે ઓક્ઝેરિન રિંગ છે તે કહીએ છીએ. જ્યારે આપણે હિટ્રોસાયક્લિકમાં જોઈ શકીએ તો જ્યારે આવી રીતના 2 કાર્બન છે તે ઓક્સિજન હારે બાઇન્ડ થઈને જ્યારે ઇપોક્સી રિંગ આપે છે તેને આપણે ઓક્ઝી રિંગ છે તે કહીએ છીએ. તો 2 પોઝિશન ઉપર 2 ઓક્ઝેરિન છે તે રિંગ જોવા મળે છે. ઓક્ઝિરેનાઇલ અહીંયા આપણને ફર્સ્ટ પોઝિશન એટલે કે મિથોક્સી ફિનાઇલ એન્ડ એસિટામાઇડ એઝ અ બાય પ્રોડક્ટ છે તે જોવા
એઝ અ ઇન્ટરમીડિયેટ છે તે આપણને જોવા મળે છે. તો હવે આપણે વાત કરીએ જ્યારે એપિક્લોરોહાઇડ્રીનની રિએક્શન તમે એપિક્લોરોહાઇડ્રીનની રિએક્શન છે તે આપણે 4 હાઇડ્રોક્સી બેન્ઝીન એસિટામાઇડ હારે કરીએ છીએ ત્યારે શું પ્રોડક્ટ જોવા મળે તે જોઈએ કે 2 સેકન્ડ પોઝિશન ઉપર આપણને શું જોવા મળે છે, સેકન્ડ પોઝિશન ઉપર ફિનાઇલ રિંગ એન્ડ ઇપોક્સી ગ્રુપ છે તે જોવા મળે છે. તો 2 ઓક્ઝેરિનાઇલ મિથોક્સી ફિનાઇલ એસિટામાઇડ છે તે આપણને જોવા મળે છે. હવે લાસ્ટ રિએક્શન, જ્યારે એની રિએક્શન તમે આઇસોપ્રોપાઇલ એમાઇન જ્યારે રિએક્શન આપણે આઇસોપ્રોપાઇલ એમાઇન જોડે કરીશું ત્યારે આપણને ફાઇનલી આપણે પ્રોડક્ટ છે તે એટેનોલોલ જોવા મળે છે. અહીંયા એસિટામાઇડ ગ્રુપ, અહીંયા આપણે વાત કરીએ ઓક્સિજન, અહીંયા ઓક્ઝેરિન રિંગ છે તેનું આપણે સ્ટ્રક્ચર, એનું ડિસ્કનેક્શન આપણને જોવા મળે છે અને અહીંયા આપણને OH ગ્રુપ છે તેનું ફોર્મેશન જોવા મળે છે, એટલે કે હાઇડ્રોક્સિલ ગ્રુપ છે તે ફોર્મ થતું જોવા મળે છે. અહીંયા આપણે આઇસોપ્રોપાઇલ એમાઇન છે તે તેની જોડે બાઇન્ડ થશે, એટલે કે રિંગ છે તે બ્રેક થશે અને અહીંયા આપણને ડિસ્કનેક્શન થ્રુ છે તે હાઇડ્રોક્સિલ ગ્રુપ અને અહીંયા ફાઇનલી આઇસોપ્રોપાઇલ એમાઇન છે તે બાઇન્ડ થશે અને આને જ આપણે એટેનોલોલ છે તે કહીએ છીએ. તો આ હતી સિન્થેસિસ ઓફ એટેનોલોલ. ફર્ધર આપણે એના સ્ટેપ જોઈએ કે કેવી રીતના આપણે એટેનોલોલની સિન્થેસિસ કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ કે 4 હાઇડ્રોક્સી ફિનાઇલ ગ્લાયસિન, ફર્સ્ટ રિએક્ટન્ટ તરીકે આપણે 4 હાઇડ્રોક્સી ફિનાઇલ ગ્લાયસિન એની રિએક્શન આપણે NaCN જોડે જ્યારે NaOH ની પ્રેઝન્સમાં કરીશું ત્યારે આપણને 4 હાઇડ્રોક્સી બેન્ઝાઇલ સાયનાઇડ છે તે એઝ અ ઇન્ટરમીડિયેટ જોવા મળે છે. હવે જ્યારે તમે હાઇડ્રોલિસિસની પ્રોસેસ કરાવો છો ત્યારે સાયનાઇડ ગ્રુપ છે તે એમાઇડ ગ્રુપની અંદર કન્વર્ટ થતું જોવા મળે છે. જ્યારે 4 હાઇડ્રોક્સી બેન્ઝાઇલ એસિટામાઇડ છે તેની એપિક્લોરોહાઇડ્રીન જોડે રિએક્શન આપીશું ત્યારે આપણને 2,4,2 ઓક્ઝેરિનાઇલ મિથોક્સી ફિનાઇલ એસિટામાઇડ છે તે જોવા મળે છે. અને ફર્ધર એની રિએક્શન જ્યારે આઇસોપ્રોપાઇલ એમાઇન જોડે કરીશું ત્યારે ફાઇનલી પ્રોડક્ટ આપણને એટેનોલોલ છે તે જોવા મળે છે. તો આ હતી સિન્થેસિસ ઓફ એટેનોલોલ. હવે આપણે એના યુઝિસ જોઈએ. તો હમણાં જ આપણે વાત કરી કે એટેનોલોલનો મેઇનલી યુઝ છે તે પોતે એન્ટી હાઇપરટેન્સિવ, તરીકે પોતે યુઝ થતું જોવા મળે છે અને મેઇનલી પોતે હાઈ બ્લડ પ્રેશરને પોતે કંટ્રોલ કરવાનું કામ છે તે આ ડ્રગ એટેનોલોલ છે તે કરે છે.